દિવાળી પર પોતાના વતન જવા માટે લોકો નીકળી પડ્યા છે, પરંતુ ટ્રેનોમાં હાઉસફુલ સ્થિતિ છે। તેવા માહોલ વચ્ચે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરેશાન યાત્રિકો વચ્ચે પોલીસનો સરાહનીય અને હૃદયસ્પર્શી ચહેરો પણ જોવા મળ્યો। પોલીસે 20-20 કલાકથી લાઇનમાં ઉભેલા લોકોની મદદ કરી છે। सबको ट्रेन में जगह मिलेगी, नई ट्रेन भी रखवाई गई है। हम आपके साथ हैं, आप शांति से रहिए। आपकी सेवा, सुरक्षा, शांति हमारा मकसद है। आप लोगों के लिए पानी, चाय, नाश्ता, बिस्कुट, गरम नाश्ता भी मंगवाया है। सामियाना भी हम बनवा रहे हैं। रेलवे पुलिस और लोकल सूरत पुलिस साथ में होकर हम काम कर रहे हैं। हमें सहायता कीजिए। सेवा परमो धर्म એટલે કે આપત્તિમાં મદદ કરવી, દુઃખને હળવું કરવામાં ઉપયોગી થવું આપણો ધર્મ છે અને આ જ ધર્મને ખૂબ સારી રીતે નિભાવતા સુરત પોલીસના કર્મીઓ જોવા મળ્યા। ઉધના ખાતે 20,000ની આસપાસ મુસાફરો ટ્રેનની રાહમાં 20 થી 22 કલાકથી લાઇનમાં ઉભા છે। ભૂખ્યા તરસ્યા બાળકો અને વડીલો સાથે ઉભેલા લોકોની સ્થિતિ ખરાબ છે। તેવા માહોલમાં સુરતના ડીસીપી કાનન દેસાઈ અને તેમની ટીમ લોકોની મદદ કરતા નજરે પડ્યા। સુરક્ષા બંદોબસ્તની સાથે સાથે માનવીય ધર્મ નિભાવતા નજરે પડ્યા। પોલીસ દ્વારા ભૂખ્યા તરસ્યા લોકોને પાણી, બિસ્કિટ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ભૂખના કારણે બીમાર ન પડે। દિવાળી, છઠ પૂજા અને ઇલેક્શન આ બધાને ધ્યાનમાં રાખી અને જે બિહાર જનારા પેસેન્જર્સ છે, આપણા જ લોકો છે, આપણી વચ્ચે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ અહીંયા મોટી સંખ્યામાં છે। તો જે હોલ્ડિંગ એરિયામાં જે પેસેન્જર્સ બેઠા છે એ આપ જોઈ રહ્યા છો કે એ એટલા ડિસિપ્લિન છે અને એ લોકો એટલા સપોર્ટિવ છે કે તમામ વ્યક્તિઓ લાઇનમાં બેઠા છે। તમામ વ્યક્તિઓ પોલીસની જે પણ ઇન્સ્ટ્રક્શન્સ છે એને ફોલો કરી રહ્યા છે। અમે એમના સપોર્ટ માટે થઈ અને પાણી અને જે એમને ભૂખ લાગી હોય કે પાણી તરસ લાગી હોય એ માટે ORS છે, છાશ છે, પાણી છે, કેળા છે, ગરમ નાસ્તો છે, સામિયાણું છે, બધું જ અમે અત્યારે વ્યવસ્થા કાલ રાતથી ચાલુ છે અને અત્યારે પણ અમે કરી રહ્યા છીએ। પોલીસની આ કામગીરી સરાહનીય છે। આજના સમયમાં લોકો પોતાના જ સ્વાર્થને જોઈને કામ કરતા હોય છે, પરંતુ અહીં સુરત પોલીસ નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરી રહી છે। ભૂખ્યાની આતરડી ઠારવાનું અને તેમને ટ્રેનમાં જગ્યા મળી રહે તે માટેના પ્રયાસ કરી રહી છે। ત્યારે આ કામ માટે વીટીવી ન્યૂઝ પોલીસની કામગીરીની સરાહના કરે છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।